બધા પશુપાલક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતમાં। મિત્રો આજે ફરી એકવાર હું મારા ફાર્મની 8-9 ભેંસો બતાવવાનો છું। આ બધી ભેંસો લાજવાબ છે અને આખા દિવસનું 14-15-16 લીટર દૂધ સુધી આપવાવાળી ભેંસો છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયોમાં બધી ભેંસોની A to Z જાણકારી તમને જોવા મળશે। તો મિત્રો તમે આ પહેલા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન, એનું રંગરૂપ જોઈ શકો છો। બહુ લાજવાબ ભેંસ છે। રંગરૂપમાં પણ લાજવાબ છે, ઊંચાઈ, લંબાઈ, વજન પણ સારું છે અને એને વિયાઈને આજે લગભગ 7મો-8મો દિવસ છે। એમાં હાલમાં 12 લીટર દૂધ તૈયાર છે અને બહુ લાજવાબ પાડી છે। આખા દિવસનું પીક ઉપર આવશે ત્યારે 14-15 લીટર દૂધ આરામથી આપશે। એનો તમે આ રંગરૂપ જોઈ શકો છો। આ માત્ર ત્રીજા વેતરમાં છે, તમે જોઈ શકો છો રંગરૂપ, વજન, બોડી સ્ટ્રક્ચર બધી રીતે લાજવાબ ભેંસ છે અને આવી બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અત્યારે માર્કેટમાં। આ તમે એનું રૂપ જુઓ ખાલી, શીંગડીની બનાવટ, એકદમ પતલી ગરદન। પછી એક આ 2 નંબર ઉપર ભેંસ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, વજન અને તમે એનું બાવલું જોઈ શકો છો। આ આજે સવારે ચીકમાંથી સાફ કરી છે, એટલે કે એનું ચીક નીકળી ગયું છે અને એકદમ તાજી વિયાયેલી ભેંસ છે। આજે વિયાઈને અને 4થો દિવસ છે। આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો। ઓરિજિનલ પ્યોર બન્ની નસલની જે સિંધણ કહેવાય એ જ ટાઈપની ભેંસ છે। આ પણ આખા દિવસનું તૈયાર થશે ત્યારે 14-15 લીટર દૂધ આરામથી આપશે। એનું મજબૂત બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો તમે। બધી ભેંસો વજનવાળી ને મોટી મોટી ભેંસો છે। એક તમે આ નવચાંદરી ભેંસ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન અને આ તમે એનું બાવલું જોઈ શકો છો। આને વિયાઈને 7-8 દિવસ થયા છે અને એમાં હાલમાં 12 લીટર દૂધ તૈયાર છે અને તૈયાર થશે ને પીક ઉપર આવશે ત્યારે 14-15 લીટર દૂધ આરામથી આપશે। આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો। એનું તમે ઊંચાઈ, લંબાઈ એકદમ મજબૂત બોધાવાળી ભેંસ છે। એક આ ભેંસ જોઈ શકો છો। આને વિયાઈને આજે 7-8 દિવસ થયા છે, એમાં પણ હાલમાં હાજરમાં 12 લીટર દૂધ તૈયાર છે। એ પણ તૈયાર થશે ત્યારે 14-15 લીટર દૂધ આરામથી આપશે। એનું તમે રંગરૂપ જુઓ, એનું વજન જુઓ, એનું બોડી સ્ટ્રક્ચર એકદમ મજબૂત ભેંસ છે અને આ તમે એનું બાવલું જોઈ શકો છો। આ તૈયાર થશે ત્યારે 14-15 લીટર દૂધ આરામથી આપશે। બહુ મજબૂત ભેંસ છે। પછી તમે એક આ ભેંસ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, વજન, એનું બાવલું, મજબૂત બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। આ એકદમ તાજી વિયાયેલી ભેંસ છે। આ તમે એનું બાવલું જોઈ શકો છો। આ પણ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે। એનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, એકદમ મજબૂત ભેંસ છે। એક આ ભેંસ જોઈ શકો છો। આને પણ વિયાઈને લગભગ 4-5 દિવસ થયા છે, એકદમ તાજી વિયાયેલી ભેંસ છે। એનું તમે ઊંચાઈ, લંબાઈ, વજન જોઈ શકો છો, બાવલું જોઈ શકો છો। આ પણ તૈયાર થશે ત્યારે 13-14 લીટર દૂધ આરામથી આપશે દિવસનું। આ તમે જોઈ શકો છો। એનું મજબૂત બોડી સ્ટ્રક્ચર, એનું વજન, પીઠ પુઠ્ઠાની ચોડાઈ બંને ભેંસો તમે જોઈ શકો છો, મજબૂત છે। તૈયાર થશે એટલે 14-15 લીટર દૂધ આરામથી આપશે। તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો। આ આજે સવારે વિયાઈ છે। આ પણ આપણા ભાભરસોઈ ગામ જંગલ એરિયાની ભેંસ છે। આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો। આ લગભગ ત્રીજું વેતર વિયાઈ છે અને આજે સવારે વિયાઈ છે। ચીકમાં ભરેલું બાવલું છે। એનું તમે આગળ પાછળ લાંબુ ચોડું બાવલું જોઈ શકો છો। આ પણ તૈયાર થશે એટલે આરામથી 14-15 લીટર દૂધ આરામથી આપશે। એનું વજન જોઈ શકો છો, બોડી સ્ટ્રક્ચર, બાવલું, ઓચળના ગાળા બધી રીતે સાફ સુથરી ભેંસ છે। એક તમે આ પાડી જોઈ શકો છો, ફૂલ હાઈટવાળી છે। એની તમે ઊંચાઈ, લંબાઈ, શોર્ટ બાવલાની પાડી છે, ફીટ બાવલાની, ફૂલ હાઈટવાળી છે અને આ બીજા વેતરમાં છે। આ પણ તૈયાર થશે એટલે દિવસનું 12 લીટર દૂધ આરામથી આપશે। એક આ ભેંસ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। આ પણ એકદમ તાજી વિયાયેલી છે, આજે સવારે ચીકમાંથી સાફ કરી છે। આ બંને ભેંસો હમણાં દૂધ નીકળીને આવી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી સારી ભેંસો ખરીદવી હોય તો અમારો સંપર્ક કરજો। અમારું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ, બનાસકાંઠા। અહીંયા રહેવા, ખાવા પીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે।
અને દિવસનું 12 લીટરથી કરીને 14-15 લીટર દૂધ આપવાવાળી સારી ભેંસો તમને ઉપલબ્ધ થઈ જશે. અને જંગલમાંથી આજુબાજુમાંથી ગામડામાંથી ફરીને ભેંસો અપાવશું. સારી જંગલમાં છૂટી રખડવાવાળી ભેંસો જોવા મળશે. એક વખત કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ બધી ભેંસો તમને કેવી લાગી.